લગ્નેતર સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદથી। ટીઆરબી જવાને એક યુવતીની સાથે પરિચય કેળવ્યો, ત્યારબાદ તેની સાથે મૈત્રી કરાર કર્યા, તેની સાથે રહેવા લાગ્યો અને ત્યારબાદ યુવતીને શંકા ગઈ કે ટીઆરબી જવાનને અન્યત્ર સંબંધ હોઈ શકે છે અને યુવતીએ ફરિયાદ દાખલ કરી। યુવતીઓ સાથે લગ્નની લાલચે છેતરપિંડીના બનાવો સતત વધતા જાય છે। લગ્ન કરવાનો વાયદો આપી પ્રેમ સંબંધ કે મૈત્રી કરારમાં અનેક યુવક અને યુવતીઓ વર્ષો સુધી સાથે રહે છે। બેમાંથી એકને કંઈક વાંકું પડતા છેવટે કાયદાકીય સંઘર્ષ સુધી મામલો પહોંચે છે। અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મૈત્રી કરારમાં લાંબો સમય રહેલી મહિલાએ એક ટીઆરબી જવાન પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો। આ પીડિતા નવરંગપુરા વિસ્તારના એક જાણીતા સ્પા અને સલૂનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે। આ ભોગ બનનારી યુવતી થલતેજ વિસ્તારમાં રહેઠાણ ધરાવે છે। 3 વર્ષ પહેલા વાસણામાં એક કાયદાકીય પ્રક્રિયા દરમિયાન યુવતી અને ટીઆરબી જવાન વચ્ચે સંપર્ક થયો। થોડી મુલાકાત બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો। ટીઆરબી જવાન કલ્પેશ બેસાણીએ લગ્નની લાલચ આપી યુવતી સાથે 14 ફેબ્રુઆરી 2024માં વસ્ત્રાપુર લેક પાસેની હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા, જે બાદ પીડિતાને ભાડાના મકાનમાં રહેવાની વ્યવસ્થા કરી અને પીડિતાની સહમતિ બાદ ભોગ બનનારના ઘરે જઈને બંને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા। જુલાઈ 2025માં ટીઆરબી જવાન કલ્પેશ બેસાણી અને પીડિતા વચ્ચે મૈત્રી કરાર થયા, પરંતુ પાછલા થોડા દિવસોમાં કલ્પેશ બેસાણીએ પીડિતાના ફોન ઉપાડવાનું બંધ કર્યું, જેથી ભોગ બનનારી યુવતીને કલ્પેશ બેસાણીના અન્ય યુવતી સાથે સંબંધ કે લગ્ન કરી લીધા હોવાની આશંકા ગઈ। યુવકે લગ્ન કરવાની ના પાડતા પીડિતાએ ટીઆરબી જવાન કલ્પેશ બેસાણી વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ કરી। થલતેજ વિસ્તારમાં રહેતા એક મહિલાએ ફરિયાદ જાહેર કરેલી હતી અને પોતે એક નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જગ્યાએ સ્પામાં મેનેજર તરીકે એ નોકરી કરતા હોય અને આ કામના આરોપી જે છે એ કલ્પેશભાઈ સુભાષભાઈ બેસાણે જે બી ડિવિઝન ટ્રાફિકની અંદર ટ્રાફિક બ્રિગેડ તરીકે નોકરી કરતા હોવાની હકીકત જાણવા મળેલી છે અને એમના પોતાના ધંધાના ભાગરૂપે બંને પ્રથમ પરિચય વાસણા પોલીસ સ્ટેશન મુલાકાતમાં 3 વર્ષ પહેલાં થયેલ હતો। ત્યારબાદ બંનેના મોબાઈલની આપલે થઈ અને બંને વાતચીત દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ થતા એમને પ્રથમ 24/2/2024ના રોજ આશરે 2 વર્ષ પહેલાં આ લેકવ્યુ હોટલ જે છે વસ્ત્રાપુર લેક પાસે ત્યાં પ્રથમ શારીરિક સંબંધ બાંધેલાની હકીકત જાહેર કરેલી હતી। ત્યારબાદ બંને વચ્ચે આપણા જે ફરિયાદીના નિવાસ સ્થાન ખાતે પણ અવારનવાર પ્રેમ સંબંધ થયેલો હતો અને પોતાને લગ્ન કરવાની વાત કરી અને પોતાની સાથે લગ્ન કરશે એવું વચન આપેલું હતું। ત્યારબાદ આ કામના જે આરોપી જે છે તે ફરિયાદીના મોબાઈલ ઉઠાવતા નથી, નો રિપ્લાય કરતા હોવાની હકીકત જાણવા મળેલ અને પછી એમને જાણવા મળેલું કે એમને કોઈ અન્ય સ્ત્રી સાથે પણ લગ્ન કરેલ હોવાની હકીકત એમને જાણવા મળેલી હતી, જેથી પોતાની જે વચન આપેલ હતું એમાંથી ફરી જતા આ કામના વિક્ટીમે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા આરોપીને તાત્કાલિક હસ્તગત કરી અને એ સાક્ષીની અંદર નિયમોની જોગવાઈ મુજબ એમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલું છે, પંચનામા કરવામાં આવેલ છે। વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપી કલ્પેશ બેસાણીની ધરપકડ કરી છે। આરોપી છેલ્લા 10-12 વર્ષથી બી ડિવિઝનમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવે છે। આ કેસમાં પોલીસે પીડિતાના નિવેદન, પંચનામા અને મૈત્રી કરાર સહિતના દસ્તાવેજ જપ્ત કર્યા, તો એફએસએલની મદદથી પીડિતાના ઘરેથી વૈજ્ઞાનિક પુરાવા અને મોબાઈલ ડેટા સહિતની વિગતો એકઠી કરી। આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે પીડિતાના અન્ય કોઈ યુવક સાથેના ફોટો તેની પાસે આવતા બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું। જો કે આરોપીની વાતમાં સત્ય કેટલું તેની ખરાઈ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રેમ સંબંધ હોવાની હકીકત જણાવેલી છે અને આ જે આરોપી જે છે એમને મૈત્રી કરાર ગઈ 2025માં જુલાઈમાં લાલ દરવાજા ખાતે એક લખાણ કરેલું હતું અને એની અંદર મૈત્રી કરારમાં પણ એમને વચન આપેલું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ। આ બધા મહત્તમ વૈજ્ઞાનિક પુરાવા તપાસના કામે એકઠા કરવામાં આવેલા છે। હજી આરોપી વિરુદ્ધ ન્યાયની કોર્ટમાં એનું 164નું નિવેદન લેવડાવી તેમજ હજુ વધુ આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરનાર છીએ।
આરોપી બોલે ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે બી ડિવિઝનની અંદર, એવી હકીકત જાણવા મળેલી છે. અને આશરે લગભગ 10-12 વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે અને આ ગુના કામે એમની ધોરણસર અટક કરેલ કાર્યવાહી કરેલી છે. સાહેબ, આરોપીની પ્રાથમિક પૂછપરછમાં શું જણાવે છે? પોતે કુંવારો છે કે પરિણીત છે, શું જણાવે છે? આરોપીને હાલમાં પ્રાથમિક પૂછપરછમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. એનો પોતાને જે આ વિક્ટીમ જે છે એમને કોઈ અન્ય બોયઝ સાથે એને બંનેને ફોટા એની પાસે આવેલા હતા અને જે બોયઝ સાથે એને સ્ત્રીને સંબંધ હતો એવી હકીકત જાણવા મળતા બંને વચ્ચે વાતચીત થતા કે હવે હું તારી સાથે નહીં, બંને બ્રેકઅપ થયેલું એવું જણાવેલું. હજુ આ કામે હજી તો પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે. હજી તો બંને વચ્ચે આરોપી શું સત્ય હકીકત જણાવે છે એની ખરાઈ કરવાની તપાસ ચાલી રહી છે. પીડિત યુવતી અને યુવક બંને એકબીજા પર બેવફાઈના આરોપ લગાવે છે. જો કે કલ્પેશ બેસાણે વારંવાર યુવતીના થલતેજ સ્થિત ઘરે રોકાવા જતો હોવાનું અને શરીર સંબંધ બાંધ્યાની કબૂલાત કરી. પાછલા 2 મહિનાથી અબોલા બાદ અંતે યુવકે લગ્નનો ઇનકાર કરતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. આ કેસમાં રૂપિયાની લેતી દેતી કે અન્ય કોઈ કારણસર સંબંધો બગડ્યાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.